તો 24 કલાકમાં રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। નડિયાદમાં સૌથી વધુ 10.43 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અમદાવાદના દસક્રોઈમાં પણ 10.30 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। મહેમદાવાદમાં 9.37 અને માતરમાં 8 ઇંચ વરસાદ થયો। મહુધામાં 7 અને વસોમાં 6.22 ઇંચ વરસાદ પડ્યો છે। ગુજરાતના 24 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ થયો। રાજ્યમાં સિઝનનો 61% જેટલો વરસાદ નોંધાયો છે। કચ્છ ઝોનમાં 64 અને ઉત્તર ગુજરાત ઝોનમાં 65% જેટલો વરસાદ થયો। પૂર્વ ગુજરાતમાં 62% તો દક્ષિણ ગુજરાતમાં 63% જેટલો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર ઝોનમાં 54% જેટલો વરસાદ વરસ્યો છે। બનાસકાંઠાના ડીસામાં જળબંબાકારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા 2 દિવસથી ડીસામાં ખેતરો બેટમાં ફેરવાયા। ગામથી ગામને જોડતા રસ્તા પર પાણી ભરાયા। નામા, રામપુરા, વણ, જૈનાલ, લક્ષ્મીપુરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી મગફળીના પાકને મોટું નુકસાન પહોંચ્યું હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક ગામથી ગામને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, બનાસકાંઠાના ડીસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, હાલ શું વાતાવરણ? જેને આ ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 2 દિવસ જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે જે અનેક તળાવો છે તે ઓવરફ્લો થયા છે, જેના કારણે ખેતરોમાંથી જે પાણી વહી રહ્યું છે તે નદીની જેમ અત્યારે વહી રહ્યું છે। મોટા ભાગના ગામો છે તેમાં જે રસ્તા છે તે પણ અત્યારે સંપર્ક વિહોણા થયા છે। બીજી તરફ કહી શકાય કે ખેતરોમાં જે ભારે પાણી ભરાય છે તેના કારણે અત્યારે જે નજારો છે તે નદી અને તળાવ જેવા સર્જાયા છે। બીજી તરફ જે રસ્તાઓ છે, નેશનલ હાઈવે છે, તેના પર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। અત્યારે તો પશુપાલકો છે તે પોતાનું દૂધ પણ ડેરી સુધી પહોંચાડી શકતા નથી ને જેના કારણે અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે તે ડીસા તાલુકામાં સર્જાઈ છે। જી નેહા। બિલકુલ રોહિત, જાણકારી બદલ આપનો આભાર। બાવડામાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી જળ ભરાવની ત્રાસદી વિશે લોકોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો। બાવડા શહેર 4 ઇંચ વરસાદમાં પાણી થઈ ગયું। શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા। સોસાયટીઓમાં પાણી ભરાયા અને ઘરોમાં પાણી ઘૂસ્યા। ઘરમાં રાખેલી ચીજવસ્તુઓ પાણીમાં પલળી ગઈ, જેને માટે લોકો પાલિકા તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે। પાલિકાના પ્રમુખ ખુદ બાવડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફર્યા અને પાણી નિકાલની વ્યવસ્થા માટે સૂચનાઓ આપી હતી। તકલીફ એટલે આ 2 મહિનાથી અમે આવી રીતે પાણીમાં જ છીએ, કોઈ નિકાલ નહીં। તમારે મત લેવું હોય કે કઈ કામ હોય તો પછી નગરપાલિકા, મામલતદાર બધા અહીં આવી જાય, બરોબર, પણ પાણીનો નિકાલ તો કરવો જોઈએ ને। આ બધા નાના છોકરાવાળા હોય, નાના ઉંમરલાયક હોય, એ બહાર નથી નીકળી શકતા, તો તમને આટલી બધી સરકાર ગ્રાન્ટો આપે છે, એ તો ગ્રાન્ટ તમે ખાવા પીવાની ના નથી, તમે અડધાનો અડધો ભાગ કરીને આ પાણીનું સોલ્યુશન લાવો। કાયમ જયારે અમે રજૂઆત કરીએ છીએ નગરપાલિકામાં તો એ લોકો એમ જ કહે છે કે પાણીનો નિકાલ ક્યાંય બાવડા નથી, તો તમારે કરવો પડે। સોસાયટીમાં વરસાદ તો કાલ આપે પડે, બાકી વગર ચોમાસે અમારા સોસાયટીમાં પાણી હોય, કોઈ નિકાલ છે નહીં, ગટરનું પાણી બેકઅપ પર બરોબર। 4 મહિનાથી અમુક રજૂઆત નગરપાલિકામાં કરેલી છે, પ્રાંત ઓફિસમાં કરેલી છે, કલેક્ટર કચેરીમાં કરેલી છે, પણ છતાં કોઈ નિકાલ છે નહીં। વગર ચોમાસે અમારા સોસાયટીમાં 52 મકાન છે, 26 ઘરમાં બેકઅપનું પાણી જમા આવે છે, ઘરમાં પાણી ભરેલું હોય છે। સમજો ને તમે કે વગર ચોમાસે પાણીનો નિકાલ કોઈ છે નહીં। અમે અસંખ્ય વાર રજૂઆત કરેલી છે, નગરપાલિકામાં, પ્રાંતમાં, બધે અમે રજૂઆત કરેલી છે, છતાં કોઈ નિકાલ છે નહીં। જો નગરપાલિકા અત્યારે જે સોસાયટી વાળા એમ કે છે કે બેન અહીંયા પાણી જાય છે, તો ત્યાં અમે થોડો ઘણો તો નિકાલ કરી આપીએ છીએ। અને અમારો મોટો પ્લાન કામ ચાલુ છે નેશનલ હાઈવે વાળો, કે નાના મોટા તળાવનું પાણી નેશનલ હાઈવે થી ભીમકુંડામાં લઈ જવાનું છે। બીજું કે જે હમણાં સરકાર એટલે પ્રાંત ઓફિસરને કીધું છે કે 1-2 ખેડૂત અમને કાંસ નથી કરવા દેતા, રોડની બાજુમાં ગવર્મેન્ટ જગ્યા હોવા છતાં ચોગાડીમાં થાય તો એ કરવા દે, એટલા માટે અમે લેખિત પણ આપ્યું છે। હવે જો પાણીનો નિકાલ નહીં થાય તો અમે એ પણ તોડીને ત્યાંથી પાણી અમે ત્યાં ડરણવાળી કેનાલમાં નાખવાના છે।
અમદાવાદના બોપલ વિસ્તારમાં ભારે વરસાદ થયો. ભારે વરસાદથી પાણી ભરાતા નાગરિકોનો તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આરોગ્ય કેન્દ્ર તરફ જવાના રસ્તા પર પણ પાણી ભરાયા છે. ગટરમાંથી પાણી બેક મારીને રસ્તાઓ પર ફેલાઈ રહ્યું છે. કલાકો બાદ પણ પાણી ન ઉતરતા તંત્રની બેદરકારી સામે આવી છે. દર વર્ષે આવતી આ સમસ્યા સામે હજી સુધી કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. કાયમિક માટે પાણી ભરી રહ્યા. વરસાદનું વધારે પાણી પડે ને ત્યારે પાણી જતું જ નથી અહીંથી. પછી આગળ જે રમાપીનું મંદિર રહ્યું ને ત્યાં આગળ કેર કેર હમનું પાણી છે. અત્યારે હાલમાં ફાઈટર ચાલુ છે પણ પાણી તો આટલું પાણી ભરી રહ્યા છે. રમાપીનું જોગણીમાનું મંદિર છે ત્યાં આગળ જાઓ. અમે તો તંત્રને કહીએ કે પાણી એ લોકો આવીને જતા રહ્યા છે, પાણી નીકળી જશે. ગટર લાઈનો નાખેલી છે પણ પાણી તો ખેંચતું નથી, પાણી જતું જ નથી. તો પછી જાઓ એ આગળ કુડમ ફાઈટર ચાલુ છે એ આની અંદર પાણી નાખે ગટરમાં, પેલી ગટરમાં પાછું નીકળે છે. પાણી અમારે તો કાઢવાની મુસીબત, બસ બીજી વાત નહીં. પાણી કાઢો બીજી વાત નહીં. પાણી તો જતું જ નથી ક્યાંય. આ ગટર પેલી ગટર, પેલી ગટર, પેલી ગટરમાં આવે તો. એક તરફ સરકાર વિકાસના દાવાઓ કરે છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના વિરાણીયા ગામે આજે પણ વિકાસના નામે માત્ર નિરાશા જોવા મળે છે. વર્ષો પહેલા તંત્ર દ્વારા આ ગામમાં રસ્તો અને નાળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ વરસાદમાં નાળું ધોવાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ રસ્તા પરથી સ્થાનિકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. 3 વર્ષ પહેલા બનાવેલું આ નાળું પહેલા જ વરસાદમાં તૂટી ગયું હતું અને આજ દિવસ સુધી તેનું રિપેરિંગ નથી થયું. પરિણામે માદરિયા ફળિયાના લોકોને ચોમાસામાં મુસાફરી કરવી અશક્ય બની છે. ભારે વરસાદ દરમિયાન આ ગામના લોકો સંપર્ક વિહોણા બની જાય છે. સ્થાનિક લોકોએ તંત્રને અને ધારાસભ્ય સહિતના રાજકીય નેતાઓને અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ નથી આવતું. પુલના કારણે અહીંયા કોતરના કારણે અમે પુલની માગણી કરી, ધારાસભ્ય સાહેબને રજૂઆત પણ કરી. ત્યારે એમણે એમ કીધું કે આ વર્ષે લગભગ 20 વર્ષ થઈ ગયા. એ વખતે કીધું કે પુલની મંજૂરી થઈ ગઈ છે, 72 લાખ રૂપિયા ગ્રાન્ટ આવી પણ ગઈ છે. ત્યારે આ રસ્તો પણ મંજૂર થયો. આજે 20 વર્ષ થવા આવ્યા, હજુ પણ આ રસ્તો થયો નથી સાહેબ. આ વિરણિયા ગામના માદળિયા ફળિયાના જે કોતર જાય છે, સર કોતરની અંદરમાં અમારી આવરા જવરાની બહુ મોટી તકલીફ ઉભી થઈ રહી છે. અમારે અત્યારે ડિલિવરી ભાઈ હોય તો એને પણ લઈ જઈ શકાય એવી હાલત નથી. અત્યારે 108 બોલાવીએ તો એ લગભગ 1 કિલોમીટર 108 ઉભી રહે છે અને પછી અહીંયાથી અમારે ખાંધે ઊંચકીને ડિલિવરી ભાઈને દવાખાનામાં દાખલ કરવી પડે સાહેબ. ખૂબ તકલીફ છે. આ બાજુ જવા આવવાની પણ અમારી કોઈ સુવિધા નથી. કોઈ માણસોની, સરકારી માણસોને એટલી બધી જાણ કરી છે તો સુધી પણ સરકારે અમારું કશું કઈ કર્યું નહીં. આ તકલીફ અમારી એટલી છે કે કોઈ મૃત્યુ થઈ જાય તો અમારે આ બાજુ તે બાજુ આવવાની કોઈ જગ્યા જ નહીં. અને એટલો તરાસ છે કે કઈ જવું, કઈ ખાવા પીવાનું લાવવું મળવું બધું કશું અમારે મળતું જ નહીં. બુલેટિનમાં હાલ રોકાય.